ડભોઈમાં દેવાદિદેવ મહાદેવની આરાધનાના પવિત્રના પર્વ મહાશિવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ઐતિહાસિક ડભોઈ નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રવિવારના રોજ આવતી મહાશિવરાત્રિ નિમિત્તે નગરના પૌરાણિક શિવાલયોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શિવાલયોમાં વિશેષ પૂજન અને શોભાયાત્રા નગરના સુપ્રસિદ્ધ વાઘનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ દર્શન અને પૂજન બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા નગરના વિવિધ શિવાલયોમાં ફરશે, જ્યાં ભાવિકો દ્વારા આરતી અને સ્વાગત કરવામાં આવશે। બ્રહ્મ સમાજના કાર્યકર્તાઓ આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ભક્તો પંચામૃત, શેરડીનો રસ, મધ, દહીં અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કરશે। શિવજીને પ્રિય એવા બિલીપત્ર, ધતુરાના ફૂલ, કાળા તલ અને આમળા અર્પણ કરી આરાધના કરવામાં આવશે। બજારમાં સક્કરિયા બટાકાની ધૂમ ખરીદી। મહાશિવરાત્રિ પર્વે શિવ ભક્તો વ્રત ઉપવાસ રાખતા હોય, જેમાં ફરાળ વિશે સક્કરિયા અને બટાકાનું વિશેષ મહત્વ છે। આ કારણે ડભોઈના શાક માર્કેટમાં છેલ્લા 2 દિવસથી ભારે ચહલપહલ જોવા મળી રહી છે। વેપારીઓ ત્યાં સક્કરિયા અને બટાકાના ઠેર ઠેર મોટા ઢગલા જોવા મળી રહ્યા છે। નગરજનોમાં ફરાળી વાનગીઓ બનાવવા માટે આ વસ્તુઓની ખરીદીમાં ભારે ધસારો જોવા મળ્યો। બજારમાં વેચાણ વધતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે। સમગ્ર ડભોઈ પંથકમાં ભજન સંધ્યા અને ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે। હર હર મહાદેવના જયઘોષ સાથે આખું નગર શિવમય બનવા જઈ રહ્યું છે।